નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું એક સિક્રેટ મસાલા સાથે એકદમ ટેસ્ટી મેગી। જો તમે આ રીતે મેગી બનાવશો તો નાના બાળકોથી લઈ મોટા બધા આ જ રીતે મેગી બનાવવા કહેશે। તો ધ્યાનથી પૂરો વિડીયો જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક પેનમાં લઈએ 3 ટેબલસ્પૂન તેલ, હવે તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એડ કરી દે, સાથે 2 ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દે અને હવે ડુંગળીને મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ સાંતળી લે, જેથી ડુંગળીનો કાચો સ્વાદ વયો જાય। હવે ડુંગળી સતળાય એટલે 2 ઝીણા સમારેલા ટમેટા એડ કરી દે, સાથે 1/4 કપ વટાણા એડ કરી દે અને હવે ટમેટા અને વટાણાને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લે। મેગીમાં વટાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, જેથી તે જરૂરથી એડ કરજો। તો વટાણા અને ટમેટા સોફ્ટ થઈ ગયા છે। હવે તેમાં મસાલા એડ કરીશું। તો 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દે। જો તમે આવી મેગી ક્યારેય નહીં બનાવી હોય તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે। હવે મસાલા મિક્સ થાય એટલે પાણી એડ કરીશું। તો આપણે અહીંયા 4 કપ પાણીનો ઉપયોગ કરીશું। આ સમયે તમારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી પાણી જલ્દી ઉકળી જાય। હવે તેમાં મેગી મસાલા એડ કરી દે અને સારી રીતે મિક્સ કરી દે। તો તમે જોઈ શકો છો પાણીમાં ઉકાળો આવી ગયો છે। હવે તેમાં મેગી એડ કરી દે। તો અહીંયા મેં 2 મેગી લીધી છે। હવે આપણે મેગીને 2 મિનિટ હાઈ ફ્લેમ પર કૂક કરીશું। તો મેગી ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગઈ છે। હવે તેમાં 2 ટીસ્પૂન સિઝવાન ચટણી એડ કરી દે, સાથે થોડી કોથમીર એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દે। મેગીમાં સિઝવાન ચટણી એડ કરવાથી મેગી ખાવામાં એકદમ સરસ લાગે છે। અને હવે મેગીને ગરમા ગરમ સર્વ કરી લે। તો જોતા જ ખાવાનું મન થાય તેવી એકદમ સુપર ટેસ્ટી મેગી બનીને તૈયાર છે। આ રીતે બનાવેલી મેગી બાળકોને ખૂબ જ પસંદ આવશે। તો તમને આ મેગીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।